વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. મહેસાણામાં પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી સામે કાર્યવાહી કરવામાં આવી. હંગામી ધોરણે ફેક્ટરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સામેત્રાના ગ્રામજનોના વિરોધ સામે તંત્ર ઝૂક્યું છે. પ્રદૂષણથી પીડિત ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. દુર્ગંધ બંધ ન થાય ત્યાં સુધી કંપની બંધ રાખવા નિર્ણય કરાયો છે. પ્રાંત ડીવાયએસપી અને જીપીસીબી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણા બહુચરાજી હાઈવે ચક્કાજામ મામલે હવે નિર્ણય કરવામાં આવ્યો છે. કંપનીને હંગામી ધોરણે બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જે ફેક્ટરી છે જેમાંથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તેને હંગામી ધોરણે બંધ રાખવામાં આવશે. પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. સામેત્રાના જે ગ્રામજનો છે તેમને વિરોધ કર્યો હતો. તેમના દ્વારા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ફેક્ટરી બંધ રાખવાનો હંગામી ધોરણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામજનોના વિરોધ સામે તંત્ર ઝૂક્યું. સામેત્રાના ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે ફેક્ટરી બંધ રાખવામાં આવશે. સાધન સામગ્રી જરૂરી લગાવવામાં સૂચના આપવામાં આવી, જેના કારણે દુર્ગંધ આવતી જે ગામમાં બંધ થાય એ પ્રોસેસ પૂરી કર્યા બાદ કંપની દ્વારા જ્યારે રિપોર્ટ આપવામાં આવશે કે તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, ત્યારબાદ સંયુક્ત ટીમની વિઝિટ થશે અને કંપની ચાલુ કરવામાં આવશે. હાલ પૂરતી જ્યાં સુધી કંપનીએ ધારાધોરણ મુજબ એની સિસ્ટમ ઇન્સ્ટોલ નથી કરતા ત્યાં સુધી આપણે હાલ એને